અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ફરજ પર રહેલા કેટલાક સ્ટાફ સભ્યોને ફરજ દરમિયાન સૂતા જોવા મળ્યા હતા। એએમસી હેલ્થ વિભાગે આ બાબત ગંભીર નોંધ લેતા સંબંધિત કર્મચારીઓને નોટિસ પણ પાઠવી ખુલાસો માંગ્યો હતો। સૂતેલા કર્મચારીઓ એક ઈજીસી ટેકનિશિયન, ક્લાસ 4 નો કર્મચારી, એક બાર્બર અને એક બાર કાઉન્સિંગ પણ હતો। હોસ્પિટલના સીએમઓ અપૂર્વ ચલાવાળાનો પણ નોટિસ આપવામાં આવી હતી। તેઓ હોસ્પિટલમાં હાજર તો રહ્યા હતા પણ ફરજ પર કેઝ્યુઅલી માટે હાજર ન હતા। સિક્યુરિટી એજન્સી દ્વારા ફરજ પર મુકાયેલા સૂતા બાઉન્સર અંગે પણ એજન્સીને કડક પગલાં લેવાની સૂચના આપી છે અને પેનલ્ટી પણ કરી શકાય છે। આ મામલે એએમસી હેલ્થ વિભાગે કડક રીતે કાર્યવાહી કરી છે કે દર્દી ખરેખર તકલીફમાં હશે અને એણે વિડીયો ઉતાર્યો, પણ આ વાત તથ્યથી અલગ હતી। ત્યાં સવારે કેજ્યુલિટીના સીસીટીવી કેમેરા ચેક કરતા 5:56 એ દર્દી કેજ્યુલિટીમાં આવ્યા ત્યારે ઓલરેડી અંદર પેશન્ટો હતા। તો એ પેશન્ટનો વારો આવતા 6:16 થઈ હતી। એની અગાઉ આગળના બીજા પેશન્ટો એને જોવામાં આવતા હતા। 6:16 એ પેશન્ટને જોયા પછી એને ઈસીજી કરવું પડે એમ હતું, એટલે એને લેબમાં મોકલ્યા। તો લેબમાં કોઈ વ્યક્તિ ત્યારે હાજર નહોતા, એટલે એણે ત્યાંથી વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો અને પછી એણે કેજ્યુલિટીમાં કોઈ ના આવે એવી રીતે વિડીયો ઉતાર્યો અને પછી જે સૂતા વિડીયો ઉતાર્યો છે એ બી હાઉસકીપિંગ અને સિક્યુરિટી વાળા સૂતાનો વિડીયો છે। એટલે આના અનુસંધાનમાં સીએમઓ, સિક્યુરિટી, હાઉસકીપિંગ અને લેબ ટેકનિશિયન આ ચારેય જણાને નોટિસ આપવામાં આવી છે અને એનો ખુલાસો પૂછવામાં આવ્યો છે। જેની પણ ભૂલ હશે એ બધાને દંડ કરવામાં આવશે।